તો જૂનાગઢ મહાનગરપાલિકાની નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। સમાચાર જૂનાગઢથી, જ્યાં નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની બેઠક યોજાઈ। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં કાર્યકર્તા અને આગેવાનોની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિયુક્તિ પણ કરી દેવામાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એક્શનમાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ બેઠક યોજી, ત્યારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળી। ચૂંટણીને લઈને મજબૂત ઉમેદવારોની પસંદગી માટે કામગીરી કરવામાં આવશે। ભાજપથી જૂનાગઢની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, પૂંજા વંશનું કહેવું છે। બેઠકમાં પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસી કાર્યકર્તાઓને સક્રિય થવા માટે ટકોર પણ કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢથી સમાચાર, મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે। આજની બેઠકના ઉદ્દેશમાં સુવિધિત છે કે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે। ચૂંટણીના સંબંધે રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક જે કાંઈ જાહેરનામું જે પ્રસ્તુત કરવાનું છે બેઠકો માટેનું એ કરી દીધું છે। ટૂંક સમયની અંદર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ જાહેર કરવામાં આવશે। એના ભાગ તરીકે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પક્ષ જીતે એ માટેની રણનીતિ, એની વ્યૂહરચના અને પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને બોલાવીને આગામી ચૂંટણી મજબૂતાઈથી લડાય અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર, એટલે કે જૂનાગઢની પ્રજા જે કાંઈ ભાજપના વહીવટથી ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે,